નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ચાંદોદ પોલીસ લાઇનમાં સ્થાપિત કરાયેલા દુંડાળા દેવનું પોલીસ પરિવાર દ્વારા ડીજેના તાલે શોભાયાત્રા યોજી શ્રદ્ધાભેર વિસર્જન કરાયું। દરેક પૂજનમાં જેનું સ્મરણ થાય છે તેવા રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગણપતિની સ્થાપના કરી ચાંદોદ પંથકમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે છેલ્લા કેટલાક વર્ષની પરંપરા યથાવત રાખી ચાલુ વર્ષે પણ ચાંદોદ પોલીસ લાઇનમાં પીઆઈ કૌશિક સિસોદિયા અને પીએસઆઈ ડી.આર. ભાદરકાના વડપણ હેઠળ ગણપતિ દાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવના 10 દિવસ નિત્ય પૂજાપાઠ, દિવ્ય આરતી અને ધાર્મિક આયોજનો સાથે દાદાની ભક્તિ આરાધના કરાઈ હતી। આજે આનંદ ચૌદસે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ડીજેના તાલે ગણપતિ દાદાની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ સ્ટાફ સહિત તેઓના પરિજનો જોડાયા હતા અને ગરબાની રમઝટ તેમજ ભક્તિ સંગીતના તાલે ત્રિવેણી સંગમ પહોંચી શ્રીજીને વિદાય આપી હતી। ગઈકાલે એકલવ્ય યુવક મંડળ ગુરુકુળ 4 રસ્તા દ્વારા 56 ભોગનો પ્રસાદ કરવામાં આવ્યો હતો। આ એમનો 20મું વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો। આ મંડળ સાથે ઘણા લોકો જોડાયેલા છે। હોસ્પિટલવાળા સાથે પણ ટાઈઅપ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ એમણે અલગ રીતે ડેકોરેશન કર્યું હતું। આ વખતે મહાદેવના સ્વરૂપમાં મૂર્તિ હતી અને પાછળ અધિયોગી પણ હતા અને દર વર્ષની જેમ આ મંડળ ફાયર સેફટીનું પણ ધ્યાન રાખ્યું છે। ડભોઈ નગર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર કી આમદ મરહબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી ભવ્ય જુલુસ કાજુવાડા મસ્જિદ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુએ મુબારકના દીદાર કરી ઈદે મિલાદુન નબી પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લાલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ ઇસ્લામી તારીખ 12મી રબીઉલ અવ્વલમાં સાઉદી અરબના મક્કા શહેરમાં થયો હતો। સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિભવ્ય નાત શરીફ પટ્ટા જુલુસ કાઢી ઈદે મિલાદુન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈ ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન સાહબ, સૈયદ શફરુદ્દીન હાસમી, સૈયદ મુજજુબાવા, સૈયદ આબિદ બાવા, સૈયદ મોઇનુદ્દીન, સૈયદ તાહિર હુસેન કાદરી બાપુ, મૌલાના અનવર અશરફી સાહબ, સૈયદ સાદાત તેમજ અયુબભાઈ ઘાંચી, યુસુફ ફાતિયા, યાકુબભાઈ ઘાંચી, લાલાભાઈ કડિયા, ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, સૈદભાઈ લોટવાલા, જાવેદભાઈ વકીલ, સબીરભાઈ વકીલ, યુસુફભાઈ દીવાન તેમજ વિવિધ મુસ્લિમ વિસ્તારના આગેવાનો ઉપસ્થિતમાં જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો।
સર્વપ્રથમ હજરત મોહમ્મદના ઘરાના લોકોને અને પાક પંજતન નિશાનોને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા બાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ વડોદરી ભાગોળ, ભીખંકુઈ, રબારીવાડા, કડિયાવાડ થઈ લાલ બજાર, ટાવર ચોક, ચીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે ભવ્ય 2 કિલોમીટર ઉપરાંતનું જુલુસનું શાંતિપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. જ્યારે આ જુલુસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી, ખુશ્બુ લગાડી, ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા. સાથે જુલુસના રૂટ પર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલા લોકો માટે નિયાજ રૂપે મીઠાઈ, ફરસાણ, ઠંડા પાણી, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટો, પડીકાઓ, છાશ, દૂધ, ખીર વગેરેનું પણ આયોજન કરાયું હતું. તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં ઇસ્લામિક બેનરો, ઝંડાઓ લહેરાવી, નાત શરીફ, સલામ, નજમો અને સરકાર કી આમદ મરહબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી જુલુસની શાનમાં વધારો કર્યો હતો. સાથે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનું લોકોએ ઉમળકાભેર કાજીવાડા મસ્જિદ પાસે સમાપન કર્યું હતું. પોલીસે જુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुह। सबसे पहले शहर डभोई के मुंतज़मीन और ये मिलाद कमेटी की जानिब से तमाम आलम के मुसलमानों को मुबारकबाद पेश की जाती है कि अल्हम्दुलिल्लाह आज हमारे प्यारे आका मरकज़ कायनात जाने कायनात शान कायनात रहमत आलम सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम की विलादत मुबारक है। तो आज इस खुशी में दुनिया में तमाम आशिकान रसूल अमन शांति चैन सुकून के साथ अपने नबी का मिलाद मना रहे हैं और दुनिया को ये मोहब्बत का पैगाम दे रहे हैं। दुरूद और सलाम पढ़ते हुए आज जुलूस की शक्ल में निकले हैं और हर जगह अपने आका का चर्चा कर रहे हैं। शहर डभोई में जो जुलूस निकला है माशाअल्लाह बड़ी तादाद में अहले ईमान ने शिरकत की और इंतज़ामिया कमेटी की तरफ से पूरा उसका ख्याल रखा गया और जिन डिपार्टमेंट से मदद ली गई उन बंदों ने बिलखुसूस पुलिस डिपार्टमेंट ने शहर डभोई में बड़ा एहतमाम किया, बड़ा अच्छा एहतमाम करके चैन और सुकून के साथ इस जुलूस को कामयाब बनाया। दुआ है रब्बुल इज़्ज़त हम सबको चैन और सुकून के साथ अमन और शांति के साथ पूरी ज़िंदगी पूरे मुल्क में पूरी दुनिया में गुजारने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमत। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉપલેટા તાલુકાના વાડલા અને સેવંતરા ગામ વચ્ચે આવેલા ચેક ડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે. યુવકનું જે જગ્યાએ મોત થયું છે તે જગ્યા પર આવેલ ચેકડેમ ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ પૂરના કારણે તૂટ્યો છે. ઉપલેટા શહેરમાં રહેતા 25 વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામના આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. બપોર બાદ નહાવા પડ્યો હતો, જે બાદ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી. યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ મોટી રાત્રે ચેક ડેમના નીચેના ભાગના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળ પર શોધખોળ માટે દોડી આવ્યા હતા. મૃતક યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે. યુવકના થયેલા આ મોતની ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ થયો. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ઉપલેટાના ખીજડા શેરી ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો। ગુજરાત સહિત પૂરા ભારતભરમાં હાલ ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે। ગણેશ સ્થાપનાથી લઈ ગણેશ વિસર્જન સુધી વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે। આવા પવિત્ર તહેવારો પર દરેક મંદિરે અલગ અલગ પૂજા અર્ચના, ભક્તિ ભજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજડા શેરીમાં આવેલ ભગવાન ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે પણ એક સુંદર આયોજન કરી વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો હતો। આ મંદિર ખાતે પોઠિયા પધરામણી વિધિ હોય છે, જે વિધિને લઈ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવે છે, જેમાં ઉપલેટા શહેરના અસંખ્ય શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને આવે છે અને પોઠિયા પધરામણી વિધિમાં ભાગ લે છે। જય ભોળાનાથ। મારું નામ નેહા ગોસ્વામી છે અને અમે ખીજડા શેરીમાં રહીએ છીએ। અહીંયા અમારે ખીજડા શેરીમાં ભોળાનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં સર્વે ભક્તજનો સાથે મળીને મહાદેવનું પૂજન અર્ચના કરતા હોય છે। એમાં ખાસ કરીને તમે કદાચ જોયું હોય તો શ્રાવણ મહિનામાં હરેક સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે। તો અત્યારે અમારે જે પોઠીઓ એની જે એક વિધિ હોય છે કે એમને પધરાવતા પહેલાં એક વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે છે। તો તેનું આયોજન અમારી ગલીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રાજુભાઈ, તેમનો પરિવાર તથા અન્ય લોકો એ ખૂબ જ મહેનત કરી છે। આના માટે તમે કોઈ પણ પ્રકારનું એક મનમાં સ્વાર્થની ભાવના રાખ્યા વગર એ લોકોએ મહાદેવની પૂજા અર્ચના કરીને આ યજ્ઞને સમૃદ્ધ બનાવવા માટે ઘણા દિવસોથી કામમાં લાગેલા છે અને ગલીના લોકોએ પણ આ બાબતને ખૂબ જ શું કહેવાય કે પ્રોત્સાહિત કરી છે। તો આ માટે હરેક ભક્તજનો ખૂબ લાગણીથી અહીંયા આવ્યા, સવારથી યજ્ઞમાં સાથે જોડાયા। આ ઉપરાંત આ બધા જ લોકો માટે બપોરે તથા સાંજે જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે યજ્ઞનું એક બીડું હોમવાનું જે પ્રક્રિયા છે અને પ્લસમાં જે કંઈ બી યજ્ઞની પૂરેપૂરી વિધિ છે એ હેમેનદાએ કરેલી છે અને એ પણ કોઈ પણ પ્રકારની દક્ષિણા વગર કરેલી છે। તો એના માટે પણ હેમેનદાનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ। આ સિવાય જેટલા પણ લોકો, જેટલા શિવ ભક્તો અમારી સાથે આ જાત્રામાં કહો કે યાત્રામાં જોડાયા છે એ લોકોનું અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે બધા જ લોકો આ આધ્યાત્મિક વસ્તુને સમજે, એમાંથી પ્રેરણા લે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ વસ્તુ આગળ ને આગળ વધતી રહે। જય ભોળાનાથ। ઉમિયા માતાજીના મંદિરે જૂનાગઢથી સિદ્ધસર જતા યાત્રિકોનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરાયું। જૂનાગઢથી દર વર્ષે કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત જૂનાગઢથી સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। 15 વર્ષથી લગાતાર દર વર્ષે પદયાત્રા જૂનાગઢથી નીકળી ચીખલિયા, મોટી મારડ સહિતના ગામડાઓમાં ફરી દરેક ગામમાં કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ આરતી, પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે। આ પદયાત્રામાં અંદાજે 500 જેટલા લોકો જોડાયા હતા। દર વર્ષના આયોજન પ્રમાણે જૂનાગઢથી શરૂ થતી આ પદયાત્રા ગામડાઓમાંથી ફરી આજ રોજ ઉપલેટા મુકામે આવી પહોંચતા ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું। સાંજે ત્યાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના બાળકો, વડીલો, યુવાનો અને મહિલાઓ સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન, આરતી, ગરબા સહિતના કાર્યક્રમો યોજી સવારના આ યાત્રા ફરી સિદ્ધસર જવા રવાના થાય છે, જ્યાં ભાદરવી પૂનમના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મળી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે।
મારું નામ નિલેશ આરદેસણા. અમે જુનાગઢથી સિદ્ધસરની આ 15મી ભવ્ય પદયાત્રા લઈને અમે આજે ઉપલેટા મુકામે પહોંચ્યા છીએ. તો આની અંદર અમે જુનાગઢથી નીકળી અને દરેક ગામડાઓમાં સ્વાગત, માતાજીના આરતી કરતા આજે સાંજે અહીં અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સિદ્ધસર લગભગ 7-8 વાગે સિદ્ધસર મુકામે પહોંચશું. અને બીજે દિવસે જે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે માતાજીનો હવન થાય છે, ત્યાં બધા હવનમાં રોકાશે અને લગભગ અમારે પદયાત્રિકો 450 થી 500 અમારી સાથે દર વખતે હોય છે અને આ વખતે પણ 450 આસપાસની સંખ્યા છે. જય માતાજી. હું કરડાણી શ્રદ્ધાબેન, શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ ઉપલેટા. હવે ખાસ માતાજી ભાદરવી પૂનમના દિવસે સિદ્ધસર મુકામે અમે વાતે ગાતે બધા જઈએ છીએ. તો જે જૂનાગઢથી પદયાત્રીઓ આવે છે તો લગભગ છેલ્લા 15 વર્ષથી વાજતે ગાતે બધા જ પદયાત્રીઓ આવે છે અને રસ્તામાં જેટલા સ્ટોપ આવે છે ત્યાં એટલા દાતાશ્રીઓ તરફથી અને બહેનો તરફથી, ભાઈઓ તરફથી ખૂબ જ એનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે. દર વર્ષની જેમ અમારે અહીંયા ઉપલેટામાં પણ એમ કહીએ કે સર્વજ્ઞાતીય બધી જ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ જગત જનની મા ઉમિયા જ્યારે સાક્ષાત પધારતી હોય અને ભાદરવી સુદ પૂનમના દિવસે અમે જ્યારે આટલું હર્ષોલ્લાસ સાથે ત્યાં અમારું વાજતે ગાતે અમે માતાજીના વધામણા કરતા હોઈએ છીએ, તો અમારો ઉત્સાહ અને ઉલ્લાસ ખાલી ઉપલેટાની જનતા જ નહીં પણ આજુબાજુના તમે ગ્રામ્ય વિસ્તારના જુઓ તો ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ પણ આ આરતીમાં વાતે ગાતે માતાજીનું અને પદયાત્રીઓનું સ્વાગત કરે છે. અમને અનેરો આનંદ આવે છે અને ખાસ તો અમે આ અમારા ભાદરવી સુદ પૂનમના દિવસની રાહ જોતા હોઈએ છીએ કે માતાજી ક્યારે અમારે આંગણે પધારે. અને રાત્રિ રોકાણ અમારે અહીંયા ઉપલેટા કડવા પટેલ સમાજમાં કરવામાં આવે છે અને અહીંના અમારા પ્રમુખશ્રી, તમામ કારોબારી સભ્યશ્રીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ અને પ્લસ અમારા સમાજના આગેવાનશ્રીઓ અને સર્વજ્ઞાતીય તમામ આગેવાનો ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળે છે. બસ માતાજીની અસીમ કૃપા અમારા ઉપર આવી જ રીતે વરસતી રહે અને આવા કાર્યો અમે સત્કાર્યો કરતા રહીએ. જય માતાજી. હું દિનેશભાઈ મગનભાઈ ઝાલાવાડિયા, કડવા પટેલ સમાજના પ્રમુખશ્રી તરીકે આ અમારી જૂનાગઢથી સિદ્ધસરની પદયાત્રા છે. મા ઉમિયા માતાજી અને ખોડલ માના 15 વર્ષથી આ પદયાત્રા અમે રેગ્યુલર ચાલુ રાખીએ છીએ. આ પદયાત્રા અમારી મોટીમાં, ચીખલિયા, નાના બધા ગામડાઓને આવરીને આ પદયાત્રા અમારે છેલ્લે ઉપલેટા રોકાણ કરે છે કડવા પટેલ સમાજમાં. અને ગામના બધા આગેવાનો, શ્રેષ્ઠીઓ અને બધા ટ્રસ્ટીઓ આ પ્રસંગમાં બધા હાજરી આપે છે અને લાખો માણસો આ પ્રસંગમાં હાજરી આપે છે. અને આ રાત્રિ રોકાણમાં અમે બધા જમણવાર સાથે આ માતાજીના ગરબા, માતાજીની આરતી ઉતારીએ છીએ. આ પ્રસંગને સર્વ જ્ઞાતિ આ પ્રસંગને સારી રીતે ઉજવી અને બધાને આ પ્રસંગમાં બહુ મજા આવે છે. વાળબુત નર્મદા કિનારે વિસર્જન માટેની તૈયારીઓથી સજ્જ, પોલીસ સ્ટાફ અને તરવૈયાની ટીમ તૈનાત. ભરૂચ જિલ્લાની મોટામાં મોટી મૂર્તિનું વિસર્જન ભાદબુત ખાતે કરવામાં આવે છે. આજરોજ ગણેશ વિસર્જન નિમિત્તે નર્મદા કિનારે વહીવટી તંત્ર દ્વારા ક્રેન તેમજ તરવૈયાની ટીમ તૈનાત થઈ ચૂકી છે. ભાડબુત ખાતે મોટી મૂર્તિ વિસર્જન કરવા તમામ તૈયારીઓ પૂર્ણ. મોટી મૂર્તિ વિસર્જન કરવા તંત્ર દ્વારા ક્રેન, પોલીસ સ્ટાફ અને તરવૈયાની ટીમ સહિત વિસર્જન કરવામાં આવ્યું. ઈદે મિલાદના અતિપવિત્ર દિવસે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી લી સંચાલિત અલીફ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ કર્યો. માનવોના મુક્તિદાતા અને સમગ્ર ઇન્સાનિયત માટે દયાના સાગર એવા મહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદના અતિપવિત્ર દિવસે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી લી
સંચાલિત અલીફ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ શમા પાર્ક સોસાયટી, હુસેનિયા સોસાયટી રોડ, ભરૂચ ખાતે કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં કુરાન શરીફની સૂરએ યાસીન શરીફની તિલાવત કરવામાં આવી. ત્યારબાદ મંડળીના ચેરમેન ઉસ્માનભાઈ પટેલ, રિટાયર્ડ બેન્કર, દ્વારા આવકાર પ્રવચન અને મંડળીના ધ્યેય અને સમાજ સેવાના અભિગમનો ચિતાર આપવામાં આવ્યો. ત્યારબાદ મૌલાના ઇબ્રાહીમ માલજી ટંકારવી સાહેબે કુરાન હદીસની રોશનીમાં જનસેવાનું મહત્વ સમજાવ્યું અને લોકોને સારી ગુણવત્તાવાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના મકસદ અને મિશનની સફળતા માટે ખાસ દુઆ માંગી. આ અવસરે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી, પૂર્વ પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલા, ફેડરેશન તથા મંડળીના હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ અલીફ સ્ટોરમાં લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગણતરીના કલાકોમાં જ 70,000 ઉપરાંતની રકમની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. આગામી દિવસોમાં સ્ટોર્સને સ્થાનિક રહીશો દ્વારા જબ્બર પ્રતિસાદ સાંપડશે એવી આશાઓ બંધાઈ છે. अस्सलामु अलैकुम. હું ઉસ્માન પટેલ, પ્રેસિડેન્ટ DWBBF ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચ. અમારી સોસાયટી સંચાલિત અલીફ માર્ટનું ઉદ્ઘાટન આજરોજ સમા પાર્ક સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ઘર વપરાશની દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી રહેશે. અમારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે સભાસદો છે એમને કાયમ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તે ઉપરાંત આજે તારીખ 16 અને 17મીના રોજ ઉદ્ઘાટન નિમિત્તે અમે 2 સ્કીમ ઓફર તરીકે મૂકેલી છે, જેમાં 1,000 રૂપિયા અને દર 1,000ની ખરીદી પર 100 રૂપિયાની એક કૂપન ભેટ આપવામાં આવશે. તે ઉપરાંત 10,000 કે તેથી વધારાની ખરીદી પર 1,445 રૂપિયાની કિંમતનો લાવ ઉપાલાનો સેટ 12 નંગનો જે તદ્દન ફ્રી આપવામાં આવશે. આપણે આશા રાખીએ કે સૌથી વધારે લોકો આ સ્ટોરની મુલાકાત લઈ આ વિવિધ સ્કીમોનો લાભ લે તેવી અભ્યર્થના અને વિનંતી. ગોત્રી ગામ રામેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભંડારાનું આયોજન કરાયું. સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન તેમજ 56 ભોગનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સાથે રાસ ગરબાનું પણ આયોજન કરાયું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગોત્રી ગામના શ્રી અર્પણભાઈ ગિરીશભાઈ પટેલ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ASI જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ તુલસીભાઈ સોલંકી, સિનિયર એક્સપેક્ટર VMSS મુખ્ય આયોજક હિરેન સોલંકી, પ્રમુખશ્રી તેમજ રોનક સોલંકી તેમજ અશ્વિન સોલંકી, CD સોલંકી તેમજ વડોદરા શહેર જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી JD સાહેબ ગોત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
એમના કુટુંબની અંદર બીજા વ્યક્તિ તરીકે એમના બેન બી બની રહ્યા છે અને આજે જીતુભાઈ બી આપણું વડોદરાનું ગૌરવ કહેવાય કે એમને એએસઆઈ તરીકે ભરતી હોય છે એ બધા સાહેબ અમારા રામેશ્વર વખતે આમનું અમે હૃદય અભિનંદન કરીએ અને આપણે તાળીના કાર્યકર્તાઓ સાહેબ સાથે સાથે વડોદરા શહેરનું ગૌરવ અને આજે મારો સમાજ જ્યારે પૂરેપૂરો વાલ્મીકી સમાજ જ્યારે સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયેલો હોય અને આ સ્વચ્છતા અભિયાનની અંદર જો વડોદરા શહેરની અંદર પૂરો જોશ અને શક્તિ સાથે સમાજની સાથે ઊભા રહ્યા હોય એવા આપણા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આપણી સાથે ઊભા રહ્યા છે તુલસીભાઈ સાહેબ એમને બી આપણે તાલીના કાર્યક્રમથી ભરેલ છે સાહેબ તો આપણા સમાજનું ગૌરવ એટલે ડબલ ગૌરવ કહેવાય કારણ કે સમાજને સાચવે છે અને આગળ એમના નેજા હેઠળ આજે આપણા લોકો સુખ શાંતિમય સમૃદ્ધિ ભોગવી રહ્યા છે એટલે સાહેબનો ખૂબ ખૂબ વધારે પડતો આપણે આગ્રહ રાખું છું કે સાહેબે આજે આપણે જે સ્વભાવમાં અભિવૃદ્ધિ આપી એ બધા એમનો અમે દિલથી સ્વાગત કરીએ છીએ સાથે સાથે આપણા કર્મચારી સાથે તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBA ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.